Hello students, welcome back to Jatin Chemistry channel. આપણે સોલિડ સ્ટેટ નું ચેપ્ટર્સ ચાલે છે જેનું આપણે ત્રીજા લેક્ચર ઉપર પહોંચેલા છીએ. મારું નામ છે જતીન પીપલિયા. આ લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યના એવા મેઇન સોલિડ સ્ટેટના ટોપિક એકમ કોષ અને તેની વાતો કરવાના છીએ. સાથે સાથે આપણે બ્રેવાઇસ લેટિસ એટલે કે બ્રેવિસ લેટિસના જુદા જુદા 14 પ્રકારોને પણ ભણવાના છીએ. તો આ લેક્ચરને ચાલુ કરીએ. આગળના લેક્ચર્સની નોટ તમે કમ્પ્લીટ કરેલી હશે જ, સાથે સાથે તમારે લખતા જવાનું છે. તો વાત ચાલુ કરીએ આપણે અગત્યના વાતથી, એકમ કોષ. આ એકમ કોષ કોને કહેવાય એ આપણે ધ્યાનથી સમજી લઈએ. સૌથી પહેલી વાત સમજો, તમે કોઈ પણ પદાર્થ લઈ લો, કોઈ પણ પદાર્થ. આ કોઈ પણ પદાર્થના નાનામાં નાના ઘટકને શું કહેવાશે? નાનામાં નાના ઘટક. વિચારો, તમે કોઈ પણ મોટો પદાર્થ લઈ લેશો, આ કોઈ પણ મોટા પદાર્થને ખૂબ જ ઝીણવટપૂર્વક નાનામાં નાના પોર્શનમાં તમે કલેક્ટ કરશો, તો આ નાનામાં નાનો જે ભાગ છે આપણે એને કહી શકશું પરમાણુ. રાઈટ? તો કોઈ પણ પદાર્થના નાનામાં નાના ભાગને, ઘટકને પરમાણુ કહેવાય. બરાબર? અને આ જ પરમાણુ ઘણા બધા ભેગા થાય એટલે ફરીથી પદાર્થ બની જાય. બરાબર? આ બે ટુ વે કન્વર્ઝેશન થશે. એટલે કે એવું થાય કે પદાર્થના નાનામાં નાનો ઘટક પરમાણુ છે અને ઘણા બધા પરમાણુ ભેગા થાય તો શું બનાવે છે? પદાર્થ બનાવે છે. તો આ એક વસ્તુ છે. હવે સેમ ટુ સેમ એ જ રીતે તમે એવું બોલી શકો છો કે તમે કોઈ પણ સ્ફટિક રચના લઈ લો. કોઈ પણ સ્ફટિક, કોઈ પણ સ્ફટિકના આવી જ રીતે નાનામાં નાના ઘટકને તમે કહી શકો છો એકમ કોષ. આ મેઇન વસ્તુ. જેવી રીતે કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો ઘટક પરમાણુ છે, એવી રીતે કોઈ પણ સ્ફટિકના નાનામાં નાના ઘટકને આપણે શું કહેવાનો છે? એકમ કોષ. તો એકચ્યુઅલી આ સ્ફટિક છે કેવો? સ્ફટિક દેખાય કેવો? ઘણી બધી વાતો સાંભળેલી છે આપણે. તો આ સ્ફટિકને પહેલા જોઈએ અને પછી વિચાર કરશું કે એની અંદર એકમ કોષ કેવો દેખાય છે. તો જુઓ, સ્ફટિક રચના એકચ્યુઅલી આવી કંઈક દેખાતી હોય છે. બરાબર? ઘણા બધા પરમાણુઓ એકબીજા સાથે જોઈન્ટ થયેલા હોય છે અને સ્ફટિક રચના આવી હોય છે. પણ વાસ્તવમાં જો તમે સ્ફટિક રચનાને જાણવા માંગતા હોય તો વાસ્તવમાં એકચ્યુઅલી સ્ફટિક રચનાની અંદર પરમાણુઓ આવા દેખાતા હોય છે. બરાબર? ઘણા બધા પરમાણુઓ, અણુઓ ગોળાકાર સ્વરૂપે એકબીજાની નજીક ગોઠવાઈને આને આપણે નામ આપી શકીએ સ્ફટિક રચના. આવા સ્ફટિક રચનાને આપણી સમજાવટ ખાતર, મતલબ કે આપણે એને સમજી શકીએ એના માટે ગોળાઓને ઇગ્નોર કરીને આપણે એને રેખા વડે દર્શાવીએ છીએ. તો આને આપણે એવું કહી શકીએ કે આ એક સ્ફટિક રચના છે. આ જ સ્ફટિક રચનાની વાત આગળ વધારીએ તો જુઓ, આ સ્ફટિક રચનામાં નાનામાં નાનો ભાગ હું અહીંયા ઇન્ડિકેટ કરું છું. દેખાય છે? મોટી બધી સ્ફટિક રચનાના નાનામાં નાના પોર્શન, આ જે નાનામાં નાનો ભાગ છે ને, આપણે એને કહીશું એકમ કોષ. બરાબર? તો આ વસ્તુ છે એકમ કોષ. આવા ઘણા બધા એકમ કોષ, બરાબર ધ્યાનથી જોજો, આવા ઘણા બધા એકમ કોષ એકબીજા સાથે જોડાશે. આવા લોટ્સ ઓફ એકમ કોષ એકબીજા સાથે જોડાશે તો આખું સ્ટ્રક્ચર તૈયાર કરશે, એટલે કે સ્ફટિક રચના. તો વસ્તુ બે પ્રકારે છે. સ્ફટિક રચનામાં નાનામાં નાનો ભાગ થશે એકમ કોષ, અને એકમ કોષ ઘણા બધા ભેગા થાય તો એ બનશે સ્ફટિક રચના. બરાબર? આવી રીતે આપણે એકમ કોષને સમજી શકીએ છીએ. તો આપણે અહીંયા એકમ કોષની વ્યાખ્યા લખીએ. બરાબર? એકમ કોષની વ્યાખ્યામાં આપણે એવું લખી શકીએ છીએ કે સ્ફટિકમય ઘન ની લાક્ષણિકતા ધરાવતા નાનામાં નાના ઘટકને એકમ કોષ કહેવામાં આવે છે. તો આ એક એકમ કોષની વ્યાખ્યા થઈ ગઈ. અને મેં હમણાં કીધું એમ, ઘણા બધા એકમ કોષને ભેગા કરો તો રિટર્ન શું મળશે આપણને? સ્ફટિક. તો એની પણ વ્યાખ્યા લખી નાખીએ. ઘણા એકમ કોષ
3 ડાયમેન્શન એટલે કે ત્રિપરિમાણમાં ગોઠવાઈને સ્ફટિક બનાવે છે, બરાબર। તો સ્ફટિક રીતના ઘણા બધા ત્રિપરિમાણમાં ગોઠવાઈને બનાવશે। આવા સ્ફટિકને આપણે નોર્મલી જુદા જુદા અલગ અલગ નામે બોલશું। નોર્મલી ઘણી બધી વખત આપણે એને સ્ફટિક લેટિસ તરીકે પણ ઓળખશું। ગુજરાતીમાં જેને સ્ફટિક જાલક રચના પણ કહેવામાં આવે છે, લેટિસ એટલે કે જાલક રચના। તો આવા જુદા જુદા નામે આપણે એને ઓળખવાના છીએ। અને ઓવરઓલ એકમ કોષ કેવો દેખાય છે, તો આપણે જરા એકમ કોષની અહીંયા આકૃતિ પણ દોરી નાખીએ। એકમ કોષને સાદામાં સાદી રીતે દર્શાવવો હોય તો સમઘન આકારમાં તમે એને ડ્રો કરી શકો છો, કંઈક આવી રીતે સમઘન આકારમાં તમે ડ્રો કરી શકો છો, બરાબર। આ એક સાદામાં સાદો એકમ કોષ કહેવાશે। આગળ જતા આપણે એકમ કોષના પ્રકારો પણ જોઈશું। તો આ એક એકમ કોષ છે, લખી નાખો અને સાઈડમાં આપણી નોંધ રાખવી કે એકમ કોષ આવો દેખાય છે, બરાબર। ચલો વાતને આગળ વધારીએ। બ્રેવિસ લેટિસ, ઇંગ્લિશના સ્પેલિંગ મુજબ ઘણા બધી વખત એને બ્રેવાઇસ લેટિસ પણ કહે છે। તો શું છે આ બ્રેવાઇસ લેટિસ એ કહી દઉં કે આ સ્ફટિક રચના, સ્ફટિક જાલક છે તે અલગ અલગ ઘણા બધા પ્રકારની આવેલી હોય। તો અહીંયા હું એની વ્યાખ્યા લખું છું। ત્રિપરિમાણીય એટલે કે 3 ડાયમેન્શન સ્ફટિક રચના, સ્ફટિક લેટિસ ની ટોટલ 14 શક્યતાઓ છે। 14 શક્યતાઓ છે। 14 અલગ અલગ રીતે તમે સ્ફટિક રચનાને એડજસ્ટ કરી શકો છો। આ 14 શક્યતાઓ બ્રેવાઇસ નામના વૈજ્ઞાનિકે શોધેલી હતી। એના ઉપરથી આ 14 શક્યતાઓને બ્રેવાઇસ લેટિસ અથવા તો બ્રેવિસ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે। આ બ્રેવિસ લેટિસને આપણે આગળ ડિટેલમાં ભણવાના જ છીએ। તો આની થોડીક અમુક વાતો કરી લઈએ। જેમ કે બ્રેવિસ લેટિસની ખાસિયતો આપણે અત્યારે જાણવી પડશે। એક ટોપિક લખીએ, બ્રેવિસ લેટિસ ની ખાસિયતો। અમુક બ્રેવિસ લેટિસની ખાસિયતો, કેવી રીતે બ્રેવિસ લેટિસ વર્તે છે, આપણે એની વાત કરીએ। તો સૌથી પહેલા તો આપણે આના માટે એકમ કોષ જોઈશે। એકમ કોષને આપણે જરા કંઈથી ફરીથી એકવાર ડ્રો કરી લઈએ, બરાબર। ફરીથી બુકની અંદર ફરીથી તમે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરો। ચલો આ થઈ ગયો આપણો એકમ કોષ। હવે બ્રેવિસ લેટિસની જે ખાસિયતો છે તે 1 બાય 1 લખીએ। સૌથી પહેલી એની ખાસિયત છે એના લેટિસ બિંદુ। જોજો હું અહીંયા લખું છું કે લેટિસના દરેક બિંદુને તેનું લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહે છે, બરાબર। તમે કોઈ પણ એકમ કોષ લઈ લો, કોઈ પણ સ્ફટિક લઈ લો, સ્ફટિકનું ઇંગ્લિશ એટલે લેટિસ। તો કોઈ પણ સ્ફટિક લઈ લો, એની અંદર જુદા જુદા બિંદુઓ આવેલા હોય। જેમ કે જુઓ અહીંયા ખૂણા ઉપરના બિંદુઓને તમે કહી શકો છો। તો આ જે બિંદુઓ આવેલા છે, આ દરેક બિંદુઓને આપણે શું નામ આપી શકીએ છીએ? આ બિંદુઓને આપણે નામ આપી શકીએ છીએ લેટિસ બિંદુ, બરાબર। આ દરેક બિંદુ છે આપણે એને નામ આપી શકવાના છીએ લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન। આ યાદ રાખજો। ચલો આ પહેલી ખાસિયત થઈ ગઈ। બીજી ખાસિયત જુઓ। સેકન્ડ ખાસિયતમાં આપણે એવું કહી શકીએ છીએ કે આ જે બધા લેટિસ બિંદુઓ છે, લેટિસ બિંદુઓ જે અહીંયા ટપકા દ્વારા દર્શાવેલા છે, તે દરેક લેટિસ બિંદુ એ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે। ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે। હવે આ ઘટક કણ એ કોઈ પણ હોઈ શકે। આ ઘટક કણ
કાં તો અણુ હોઈ શકે, કાં તો પરમાણુ હોઈ શકે, અથવા તો આયન પણ હોઈ શકે, બરાબર. એનો કહેવાનો મતલબ એમ છે કે આ જે દરેક લેટિસ બિંદુઓ છે, આ લેટિસ બિંદુઓ ઉપર કોઈ પરમાણુઓ, અણુઓ એવું કોઈ સમથિંગ કોઈ આવેલા હશે, ગોઠવાયેલા હશે, આવી રીતે. તો દરેક લેટિસ બિંદુ ઉપર કોઈક ને કોઈક પરમાણુ અણુની ગોઠવણી થયેલી હશે. લેટિસ સ્થાન ઉપર જ પરમાણુઓની ગોઠવણી થાય. પરમાણુ, અણુ અથવા આયનો એ દરેક એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરશે. ઓકે, તો આ આપણી સેકન્ડ સિચ્યુએશન થઈ ગઈ, સેકન્ડ ખાસિયત થઈ ગઈ. ત્યારબાદ લાસ્ટ એક ત્રીજી ખાસિયત પણ લખવાની છે. ત્રીજી ખાસિયત એ છે, લખી એક સાથે, લેટિસ બિંદુઓને, આ બધા લેટિસ બિંદુઓને સીધી રેખામાં જોડવામાં આવે, સીધી રેખામાં જોડવામાં આવે તો ભૂમિતિનો નિર્દેશ કરી શકાય છે. નિર્દેશ કરી શકાય છે, બરાબર. તો સિમિલર અહીંયા તમારી નજર સામે છે કે અહીંયા ઘટક કણો જે આપણે ખૂણા ઉપર દોરેલા છે, આ દરેક ખૂણા ઉપર દોરેલા ઘટક કણોને જો તમે કોઈ રેખા વડે જોડી દેશો, બરાબર, કોઈ સીધી રેખા વડે તમે જોડી દેશો તો તેના દ્વારા તમને ચોક્કસ આકાર મળશે. કંઈક તો સમઘન આકાર કે કોઈ પણ બીજો આકાર, ચોક્કસ ભૂમિતિનો તે નિર્દેશ કરશે. તો આવી રીતે દરેક ઘટક કણોને સીધી રેખામાં જોડો તો તે કંઈક ને કોઈક ભૂમિતિ અથવા આકારનો નિર્દેશ કરશે. તો આ છે બ્રેવાઇસ લેટિસની ખાસિયતો. યાદ રાખજો, બ્રેવાઇસ લેટિસની ટોટલ 14 શક્યતાઓ છે. આ 14 શક્યતાઓ કેવી કેવી છે, એનો આકાર કેવો કેવો છે, તે આગળ આપણે હમણાં જોવાનું જ છે. આપણે વાતને હવે આગળ વધારીએ, એકમ કોષની ખાસિયતો ઉપર જઈએ. કોઈ પણ એકમ કોષની અંદર કેટલી કેટલી ખાસિયતો હોય, આપણે એને જરા વિચારવાનું છે. બધી ખાસિયતોને અહીંયા આપણે નિર્દેશ કરીએ. ઓકે, આપણે સ્ફટિક રચના તો અહીંયા જોઈએ જ હતી. આ તો આપણો એકમ કોષ, બરાબર. દાખલા તરીકે આપણે કોઈ એક સામાન્ય એકમ કોષને સાઈડ ઉપર લઈને આપણે એનું એનાલિસિસ કરીએ, બરાબર. આ એકમ કોષને આપણે થોડોક ઝૂમ કરીને વિચારીએ કે આપણે કેવી રીતે એના બધા ખાસિયતો જોઈ શકીએ. જો આ એક એકમ કોષને આપણે સાઈડમાં લઈ લીધેલો છે, જે આપણે હમણાં દોરેલો હતો તે સમઘન ટાઈપનો જ છે. હવે આની અંદર મુખ્યત્વે તમારે કઈ વાત ધ્યાનમાં રાખવાની, બરાબર જોજો. એકમ કોષની બે ખાસિયતો છે કે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને 3 અક્ષ દેખાશે. અહીંયા જેને હું અક્ષને ABC તરીકે લીધેલું છે, 3 જુદી જુદી અક્ષ અહીંયા દેખાશે. ફર્સ્ટ ઓફ ઓલ એક્સ અક્ષ ઉપર એની ધાર હશે, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો 3 જુદી જુદી ધાર, બરાબર, આપણે એને ગુજરાતીમાં ધાર કહીશું, ઇંગ્લિશમાં એડજીસ કહેવાય. એ 3 અલગ અલગ ટાઈપની હશે, A, B અને C. અને બીજી વાત એ છે કે દરેક ધારની વચ્ચે કંઈક ખૂણો રચાશે, બરાબર. અહીંયા દાખલા તરીકે વિચારો કે આ B અને C છે, તો B અને C વચ્ચે સમથિંગ કંઈક એંગલ, ખૂણો દર્શાવાય છે. તો એવી રીતે વિચારો તો આપણી પાસે બીજા 3 ટાઈપના ખૂણાઓ પણ થઈ ગયા, બરાબર. 3 અલગ અલગ ટાઈપના ખૂણા B અને C વચ્ચે હોય એને આલ્ફા કહીશું, A અને C વચ્ચે બીટા કહીશું, અને A અને B વચ્ચે ગેમા કહીશું, બરાબર. તો 3 ધાર થશે અને 3 ખૂણા થશે. આ બંને એની ખાસિયતો છે. તો એકમ કોષની ખાસિયતોમાં આ બબ્બે વસ્તુ, ધાર અને ખૂણાઓ, આપણે યાદ રાખવાના છે. આપણે હમણાં જોયું તે એકમ કોષને આપણે ફરીથી દોરવાની પ્રયત્ન કરીએ, બરાબર. જાતે દોરજો. એકમ કોષ ઘણી વખત આપણે દોરવાના થશે. તો આપણે આ એકમ કોષને ડ્રો કરીએ. આ થઈ ગયો એકમ કોષ. હમણાં જે ચર્ચા કરી આપણે એકમ કોષને રિલેટેડ, એ જ રીતના અહીંયા હું પ્રથમ ખાસિયત દર્શાવી શકું છું કે આની 3 અલગ અલગ ધાર છે, બરાબર. 3 અલગ અલગ ધાર, એમાં આપણે અહીંયા નિર્દેશ કરી શકીએ. આ એક બાજુની ધાર થશે, આ બીજી બાજુની ધાર થશે અને આ ત્રીજી બાજુની ધાર થશે. સમજાય છે? આ ધારને આપણે નામ આપી દેવાના છે કંઈક ને કંઈક. તો આપણે નોર્મલી સમજી લઈએ કે આ દાખલા તરીકે A ધાર છે, આ B છે,
અને આ સી છે। તો આપણે એ જરા પ્રથમ એની ખાસિયત લખી નાખીએ। પ્રથમ ખાસિયત થશે કે કોઈ પણ એકમ કોષના પરિમાણો એકમ કોષના પરિમાણો તેની ત્રણેય ધારો પર હોય છે। ધારો પર હોય છે। યાદ રાખજો, ધાર જેને ઇંગ્લિશમાં આપણે એડ્જ કહીશું, બરાબર, એડજીસ ઉપર હોય છે। અને આ ત્રણ ધાર કઈ કઈ છે? એ, બી એન્ડ સી। ઓકે, આ ત્રણ ધાર ઉપર હોય છે। ચલો સેકન્ડ વાત, જે ધારની વચ્ચેના ખૂણાઓ છે એને પણ આપણે દર્શાવી દઈએ। યાદ રાખજો, ધારની વચ્ચેના ખૂણાઓ છે આલ્ફા, બીટા, ગેમા। આપણે યાદ રાખશું એની સામેના ખૂણાને આપણે આલ્ફા કહેવાનો છે, બીની સામેના ખૂણાને આપણે બીટા કહેવાનો છે, બીટા, અને સીની સામેના ખૂણાને આપણે ગેમા કહેવાનો છે, આલ્ફા, બીટા અને ગેમા। તો અહીંયા આપણે બીજી ખાસિયત લખી નાખીએ કે પ્રત્યેક ધારો વચ્ચે, આ ધારોની વચ્ચે ત્રણ ખૂણાઓ હોય છે। ત્રણ પ્રકારના ખૂણાઓ હોય છે। આ ત્રણ પ્રકારના ખૂણાઓ છે આલ્ફા, બીટા અને ગેમા। ચોખવટ કરીએ, આલ્ફા એ ક્યાં આવેલો છે? તો આલ્ફા એ અને સી, સોરી, આલ્ફા એ નહીં આવશે, આલ્ફા આવશે બી અને સી ની વચ્ચે આવેલો છે। બીટા એ અને સી ની વચ્ચે આવેલો છે। ગેમા એ બી અને એ ની વચ્ચે આવેલો છે। તો આ થઈ ગઈ આપણી એકમ કોષની ખાસિયતો, બરાબર। એકમ કોષની ખાસિયતો આપણે એના 6 અલગ અલગ પેરામીટર્સને ધ્યાનમાં રાખશું। એ, બી, સી એની ધાર છે અને આલ્ફા, બીટા, ગેમા એના ખૂણાઓ છે। વાતને આગળ વધારીએ, આપણે હવે આવી ગયા છીએ એકમ કોષના પ્રકારો ઉપર। આપણે હમણાં જે વાત કરી એ પ્રમાણે એકમ કોષ કંઈક આવો દેખાય છે, બરાબર। એકમ કોષ આવો છે, પણ એકમ કોષને મેઇનલી આપણે બે રીતે વર્ગીકૃત કરી શકીએ। એના બે મુખ્ય પ્રકારો થશે। એના બે મુખ્ય પ્રકારોમાં પહેલો પ્રકાર છે આદિમ પ્રકારનો એકમ કોષ, આદિમ એકમ કોષ, અને બીજો પ્રકાર થશે કેન્દ્રિત એકમ કોષ, કેન્દ્રિત એકમ કોષ, બરાબર। આ કેવા પ્રકાર છે એ આપણે આગળ જોઈએ હમણાં। કેન્દ્રિત એકમ કોષમાં ફર્ધર આપણે એના 3 પ્રકારો પાડવાના છે, બરાબર। કેન્દ્રિત એકમ કોષમાં આગળ આપણે એના પ્રકાર પાડીએ તો પહેલું આવશે ફલક કેન્દ્રિત એકમ કોષ, બીજું આવશે અંતઃ કેન્દ્રિત એકમ કોષ, અને ત્રીજું આવશે અંત કેન્દ્રિત એકમ કોષ, બરાબર। તો આવી રીતે એકમ કોષના આપણે આટલા પ્રકારો પાડીએ છીએ। હવે આ દરેકને આપણે સેપરેટલી વ્યાખ્યા પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીએ। ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનો છે આદિમ પ્રકારનો એકમ કોષ। તો આપણે અહીંયા હેડિંગ કરશું આદિમ એકમ કોષ। આ આદિમ એકમ કોષ કેવો હોય એને આપણે સમજીએ, એની વ્યાખ્યા લખીએ અને મેઇનલી એની આકૃતિ દ્વારા એનો નિર્દેશ કરીએ, બરાબર। ચલો, આદિમ પ્રકારનો એકમ કોષ। ઓકે, આદિમ પ્રકારના એકમ કોષમાં એવું સમજી લ્યો કે નોર્મલી એકમ કોષ જે આપણને દેખાય છે એ એકમ કોષના ખૂણાઓ, ચલો એ અન્ડરસ્ટેન્ડ કરજો જરા। કોઈ પણ એકમ કોષના ખૂણાઓ તમને દેખાશે એ જોઈ લેજો। ટોટલ 8 ખૂણાઓ તેમાં હોય છે, બરાબર। કોઈ પણ એકમ કોષમાં 8 ખૂણાઓ હોય છે। જો આ દરેક એકમ કોષના ખૂણાઓ ઉપર કોઈને કોઈ ઘટક કણો આવે, અણુ, પરમાણુ કે આયન, બરાબર, આ એકમ કોષમાં પ્રત્યેક ખૂણા ઉપર જો હું કોઈને કોઈ ઘટક કણ મૂકી દઉં તો આવી સિચ્યુએશનને આપણે કહીશું પ્રિમિટિવ યુનિટ સેલ, એટલે કે આદિમ પ્રકારનો સાદો એવો પ્રાથમિક એકમ કોષ, બરાબર। આ સિમ્પલ એની વ્યાખ્યા થઈ ગઈ, બરાબર, કે કોઈ પણ એકમ કોષમાં માત્ર ખૂણાઓ ઉપર જો ઘટક કણો આવેલા હોય તો તેને આદિમ પ્રકારનો એકમ કોષ
કહે છે. હજી સમજો કે આદિમ પ્રકારનો એકમ કોષ મેં જે હમણાં તમને વ્યાખ્યા આપી એ પ્રમાણે માત્ર ખૂણાઓ ઉપર જ એના પરમાણુઓ છે. એકચ્યુઅલમાં જો સિચ્યુએશન જુઓ ને તો આ ખૂણાઓ ઉપરના પરમાણુઓ આવા નાના નાના નથી હોતા. આ પરમાણુઓ એકબીજાને ટચ થઈ ગયેલા હોય છે. બરાબર, જો પરમાણુઓ આવી રીતે ગોઠવાયેલા હોય છે. આ દરેક પરમાણુ એકબીજા સાથે જોડાયેલો હોય છે. આ જે રચના બને ને આવી રીતે જો ગોળા ગોઠવાય ને તો એને કહેવાય આદિમ પ્રકારનો એકમ કોષ. બરાબર, જો આપણે આમાં વધારાનો ભાગ કાઢી નાખીએ, જો આખો ગોળો છે બરાબર, આ વધારાના ભાગને આપણે કાઢી નાખીએ કટકા કરીને, તો આ જે વસ્તુ બની ને આને કહેવાય સાદો એકમ કોષ. બરાબર, સાદો એકમ કોષ. હું તમને ફરીથી કહું છું, સાદો એકમ કોષ આવો જ હોય રિયલમાં, પણ આપણે એને ઇઝી બનાવીએ છીએ. બરાબર, આપણે આને ઇઝી બનાવવા માટે આપણે શું કરીએ, આપણે નાના 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 ટપકા જ દોરીએ છીએ. આ નાના નાના ટપકાને શું કહેવાય? લેટિસ બિંદુ. યાદ છે ને, લેટિસ બિંદુ. અને આ લેટિસ બિંદુઓને તમે રેખા વડે દોરો, રેખા વડે જોડો, તો આ દરેક લેટિસ બિંદુ એ એક પ્રકારનો શું કહેવાય, આપણને આકાર દર્શાવે છે. ઓકે, બરાબર નથી થયો, તમારી રીતના જોઈ લ્યો. તો આ દરેક લેટિસ બિંદુને જોડીને એક પ્રકારનો આકાર આપણને દર્શાવશે. ઓકે, તો આદિમ એકમ કોષ જે આપણે આ 3 ટાઈપની આકૃતિઓ જોયેલી હતી એને આપણે અહીંયા દર્શાવી દીધી. ટ્રાય કરજો દોરવાની, પણ આવી 3D ઇમેજીસ ન દોરો, પણ આને આવી રીતે સાદી રીતે તમે અહીંયા દોરી શકો છો. આપણે એની વ્યાખ્યા લખી નાખીએ. બરાબર, આદિમ એકમ કોષ હવે તમને સમજાઈ ગયેલો હશે. તો અહીંયા આપણે એની વ્યાખ્યા લખી શકીએ કે જે એકમ કોષમાં માત્ર ખૂણાઓ ઉપર જ ઘટક કણો આવેલા હોય તેવા એકમ કોષને આદિમ એકમ કોષ કહે છે. બરાબર, તો આ થઈ ગયો આદિમ એકમ કોષ, જેની 3 આકૃતિઓ અહીંયા દર્શાવી છે અને આપણે એને 3D ડાયાગ્રામ દ્વારા પણ સરખી રીતે સમજી લીધું. હવે આદિમ એકમ કોષ બાદ આપણે એના સેકન્ડ પ્રકાર ઉપર જઈએ. સેકન્ડ પ્રકાર એનો છે કેન્દ્રિત એકમ કોષ. બરાબર, તો આપણે એ લખી નાખીએ કે કેન્દ્રિત એકમ કોષ કેવો હોય એ આપણે જાણી લઈએ. કેન્દ્રિત એકમ કોષ. તો કેન્દ્રિત એકમ કોષની વ્યાખ્યા પહેલા હું અહીંયા લખી નાખું છું. આની વ્યાખ્યા એવી થશે કે કોઈ પણ એકમ કોષમાં ઘટક કણો જો ખૂણાઓ ઉપરાંત અન્ય જગ્યાએ પણ ગોઠવાયેલા હોય તો તેને કેન્દ્રિત ટાઈપના એકમ કોષ કહે છે. કેન્દ્રિત એકમ કોષ કહે છે. બરાબર, તો ખૂણાઓ ઉપર તો ગોઠવાઈ ગયા. જો માત્ર ખૂણા ઉપર ગોઠવાયેલા હોય તો આદિમ, અને ખૂણાઓ ઉપરાંત બીજે ક્યાંક હોય, હવે ખૂણાઓ ઉપરાંત એટલે બીજી કઈ જગ્યા વધી છે, વિચારીએ હમણાં. તો ખૂણાઓ ઉપરાંત બીજી કોઈ જગ્યાએ ગોઠવાયેલા હોય તો આપણે એને કહીશું કેન્દ્રિત ટાઈપના એકમ કોષ. હવે આવા કેન્દ્રિત ટાઈપના એકમ કોષના આપણે 3 પ્રકારો પાડેલા હતા. એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલો પ્રકાર લઈએ છીએ. પહેલો પ્રકાર આવશે ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષ, જેને આપણે વારંવાર ગણતરીમાં FCC તરીકે ઓળખવાના છીએ. યાદ રાખજો, આ નામ આપણે આગળ ઘણી બધી વખત સાંભળવાના છીએ. ફેઝ સેન્ટર્ડ ક્યુબિક સેલ, ફલક કેન્દ્રિત ઘન, એટલે કે આપણે એને કહીશું FCC. તો ચલો આ FCC છે શું બરાબર સમજી. તો ફલક કેન્દ્રિત ઘનમાં ફરીથી આપણે કોઈ એક એકમ કોષ લઈ લઈએ. એના ખૂણાઓ ઉપર પાર્ટિકલ ઉપરાંત, હવે યાદ રાખજો, એની દિવાલો ઉપર, ફરીથી હું અહીંયા જરાક પોઝ કરું છું,
આની દિવાલો કેટલી છે એ જરા જોઈ લો. દિવાલ ફેઝ, બરાબર. તમને અહીંયા જરાક એક આઈડિયા આપી દઉં. જો દિવાલની વાત કરીએ આપણે તો આ એક એની દિવાલ થઈ ગઈ કહેવાય. આ તમને જે દેખાય છે આ એની એક દિવાલ થઈ ગઈ કહેવાય. સિમિલર એની સામેની સાઈડની આ બીજી દિવાલ થઈ ગઈ કહેવાય. સમજાય છે? 2 દિવાલ. તો આવી રીતે વિચારો, એકમ કોષની અંદર ટોટલ કેટલી દિવાલો પોસિબલ બને? વિચારો. તો ટોટલ એવું સમજી શકાય એકમ કોષની અંદર આમાં 6 દિવાલો પોસિબલ બને. તો યાદ રાખો કે અહીંયા સિચ્યુએશન શું છે? સિચ્યુએશન એ છે કે જો તમે અહીંયા એકમ કોષના ખૂણાઓ ઉપર ગોળાઓ મૂકો છો, ચલો એ તો ઠીક છે, ખૂણાઓ ઉપર ગોળા મૂકો છો, પણ સાથે સાથે એની દિવાલો ઉપર પણ ગોળા મૂકો છો. જો અહીંયા પહેલી દિવાલ, સામેની સાઈડ બીજી દિવાલ, આ ઉપરની દિવાલ, નીચેની દિવાલ, આગળની દિવાલ, પાછળની દિવાલ, 6 અલગ અલગ જગ્યાએ જો ગોળાઓ મૂકો છો તો આને કહેવાય ફેઝ સેન્ટર એટલે કે ફલક. ફલક એટલે દિવાલ. તો ફલક કેન્દ્રિત ઘન આપણે એને કહી શકીએ. તો બરાબર રીતે જુઓ, આ ખૂણાઓ ઉપર ગોઠવણી થઈ ગઈ ગોળાઓની, અને આ ખૂણાઓ ઉપરાંત આ ફલક ઉપર થઈ ગઈ. બરાબર સમજીને વિચારજો. આવી રીતે 6 ફલકના ગોળાઓ આપણે અહીંયા લીધેલા છીએ. આપણે આ જ આકૃતિને બીજી રીતે જોઈએ. ફલક કેન્દ્રિત ઘન, બરાબર. હમણાં જે મેં કીધું એમ તમારે એકમ કોષ લઈ લેવાનો છે, બરાબર. એકમ કોષના ફલક ઉપર પરમાણુઓ આવેલા છે. મેં હમણાં કીધું એમ આપણે આ સમજૂતી ખાતર ખાલી આવી રીતે દોરીએ છીએ. એકચ્યુઅલમાં પરમાણુઓ એકબીજાને હંમેશા ટચ કરેલા હોય છે, બરાબર. આ ગોળાઓ એકબીજા સાથે એકદમ ટચ થયેલા હશે આવી રીતે. તો આ એની ઓરિજિનલ આકૃતિ કહેવાય. આ છે ફલક કેન્દ્રિત ઘન, બરાબર. હવે આ ફલક કેન્દ્રિત ઘરમાં જો મારે એકમ કોષ જોતો હોય તો આપણે એને કટકા કરી નાખીએ, વધારાનો ભાગ આપણે દૂર કરી નાખીએ, બરાબર. વધારાનો ભાગ જો આપણે દૂર કરી નાખશું તો આ જે એકમ કોષ આવી રીતે મળે, આને કહીશું ફલક કેન્દ્રિત ઘન. એકચ્યુઅલ આકાર આવો હોય છે, પણ સમજવા ખાતર આપણે એને બીજી રીતે દોરતા હોઈએ છીએ. તો ફરીથી આપણે અહીંયા લખવા ઉપર આવી જઈએ. આ જુદી જુદી 3 આકૃતિઓ છે. આપણે 3 ડાયમેન્શન આકૃતિ નથી દોરવી, પણ એટલીસ્ટ તમે આ આકૃતિ દોરી શકો છો જેથી આપણને યાદ રહે. તો આપણે આની વ્યાખ્યા લખીએ. ફલક કેન્દ્રિત ઘન એટલે કે FCC ને કોને કહેવાય? આપણે વ્યાખ્યા લખીએ કે જે એકમ કોષમાં ઘટક કણો દરેક ખૂણાઓ ઉપરાંત દરેક ફલક અથવા તો આપણે એને બોલશું બાજુ અથવા તો દિવાલ, દરેક ફલક ના કેન્દ્રમાં આવેલા હોય, કેન્દ્રમાં એક ગોઠવાયેલ હોય તો તેવા એકમ કોષને આપણે કહીશું ફલક કેન્દ્રિત એકમ કોષ, ફેઝ સેન્ટર્ડ ક્યુબિક સેલ, FCC, બરાબર. તો આ એની વ્યાખ્યા થઈ ગઈ ફલક કેન્દ્રિત એકમ કોષની. આપણે હજી આગળ વાત કરીએ. આપણે પહેલો પ્રકાર જોઈ લીધો ફલક કેન્દ્રિત ઘનનો. સેકન્ડ પ્રકાર આપણે જોઈએ અંતઃ કેન્દ્રિત ઘન. અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અંતઃ કેન્દ્રિત એકમ કોષને આપણે વારંવાર BCC તરીકે ઓળખવાના છીએ, બરાબર. બેઝ સેન્ટર્ડ ક્યુબિક સેલ આપણે એવું નામ આપીએ છીએ. તો ચલો આની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે અંતઃ કેન્દ્રિત એકમ કોષ કેવી રીતે શક્ય બનશે. અંતઃ કેન્દ્રિતની વાત કરીએ તો અંતઃ કેન્દ્ર એટલે પેલા સમજો, અંતઃ કેન્દ્ર એકદમ મિડલ પોઈન્ટ. કોઈ પણ એકમ કોષનું 3 ડાયમેન્શનની અંદર એકદમ મધ્ય કેન્દ્ર હશે, એને આપણે નામ આપશું અંતઃ કેન્દ્ર, બરાબર. તો વ્યાખ્યા અહીંયા એકદમ સિમ્પલ જ છે કે જો કોઈ પણ એકમ કોષના 8 ખૂણાઓ ઉપર ઉપરાંત એના સેન્ટરમાં એટલે કે અંતઃ કેન્દ્રમાં કોઈ પરમાણુઓ ઘટક કણો આવેલા હોય તો આપણે એને અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહીશું. તમે અહીંયા સમજી શકો છો કે આ અંતઃ કેન્દ્ર છે, અને આ અંતઃ કેન્દ્ર ઉપરાંત એના 8 ખૂણાઓ ઉપર પણ આપણે પરમાણુઓની ગોઠવણી કરીએ તો આપણે એને કહી શકીએ BCC, બરાબર, બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ.
આ જ બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલને બીજી રીતે જોઈએ, જે રીતે આપણે અગાઉ બધાને જોઈ લીધેલો છે. બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ જે આવો તમને દેખાશે, બરાબર. આપણે આ સમજવા ખાતર આવો દોરીએ છીએ, પણ એકચ્યુઅલમાં બધા ગોળાઓ એકબીજા સાથે ટચ થયેલા હોય છે. જો આ બધા ગોળાઓ એકબીજા સાથે ટચ થયેલા હોય તો આવી રીતે ગોઠવણી થશે. સ્પષ્ટ દેખાય છે કે મધ્યમાં એક છે, ઉપરની તરફ 4 છે અને નીચેની તરફ 4 છે. આ મધ્યમાં એક હોવાથી ઉપરના 4 ને નીચેના 4 એકબીજા સાથે ટચ નથી થતા. દેખાય છે ને, બરાબર. તો આ એની ગોઠવણી છે. જો આપણે એને કટ કરશું તો આપણને રિયલ એકમ કોષ દેખાશે. આ એકચ્યુઅલમાં સાચો એકમ કોષ થશે. આ સાચા એકમ કોષમાં બધાના ખૂણા ઉપરના ટુકડાઓ થાય છે, પણ મધ્યનો પરમાણુ કે જે ઘટક કણ છે તે જેમ છે તેમ જ રહેશે. તો આવી રીતે આ થશે આપણો અંતઃકેન્દ્રિત એકમ કોષ. ચલો, આ 3 આકૃતિઓ પણ આવી ગઈ છે. તો યાદ રાખજો, પહેલાં તો તમે દોરશો તો આ જ રીતના સિમ્પલ આકૃતિ દોરજો. આપણી નોલેજ ખાતર આવી 3 ડાયમેન્શન આકૃતિઓ દોરવાની નથી, એ માત્ર સમજણ પૂરતી જ છે. આપણે અહીંયા વ્યાખ્યા લખી નાખીએ. વ્યાખ્યામાં આવશે કે જે એકમ કોષમાં ઘટક કણો દરેક ખૂણા ઉપરાંત એકમ કોષના અંતઃકેન્દ્ર પર ગોઠવાયેલ હોય તેવા એકમ કોષને આપણે નામ આપશું અંતઃકેન્દ્રિત એકમ કોષ, એટલે કે BCC. બરાબર. તો આ થઈ ગયું આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષની પરફેક્ટ વ્યાખ્યા, જેનું આપણે બરાબર રીતે યાદ રાખશું. એનો આકાર ખાસ તમે યાદ રાખજો. અંતઃકેન્દ્રિત ઘન પછી આપણે લાસ્ટ ત્રીજા ઉપર આવીએ છીએ, જેનું નામ આપ્યું છે અંતકેન્દ્રિત એકમ કોષ. જો કે આ એકમ કોષની એટલી બધી ચર્ચા નથી આ ચેપ્ટર્સમાં, પણ ખાલી વ્યાખ્યાને રિલેટેડ આપણે વાતચીત કરી લઈએ. હવે આ અંત કેન્દ્રિત એકમ કોષ કેવો હોય છે, જરા એની આકૃતિ જોઈ લઈએ પહેલા તો જુઓ, આ આકૃતિ ઉપરથી આપણે પહેલા શું વિચારી શકીએ. અહીંયા એક એકમ કોષ આપેલો છે, બરાબર. આ એકમ કોષની અંદર ખૂણાઓ ઉપર આપણે જોઈએ તો 8 ખૂણાઓ ઉપર ઘટક કણો આવેલા છે. ચલો, એ તો છે. આ ઉપરાંત ક્યાં આવેલા છે? આ ઉપરાંત આપણે એમ કહી શકીએ કે સામસામેની ફલક ઉપર, સામસામેની દિવાલ ઉપર, કોઈ એક જ દિવાલ ઉપર જો જુદા જુદા ઘટક કણો હોય તો આપણે એને કહીશું અંતકેન્દ્રિત. તો આ એક રીતે આપણને ફલક કેન્દ્રિત ઘન જેવો દેખાય છે. ફલક કેન્દ્રિત ઘનમાં દરેક ફલક ઉપર કોઈ પરમાણુ હોય છે, પણ અહીંયા એક જ સામસામેની દિવાલ ઉપર ફલક ઉપર જ જાણવા મળશે. બરાબર. તો આ એક મેઇન ડિફરન્સ થશે. તો આપણે આની આ વ્યાખ્યા લખીએ કે જે એકમ કોષમાં ઘટક કણો દરેક ખૂણાઓ ઉપરાંત એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ ફલકોના કેન્દ્ર પર ગોઠવાય. જોજો બરાબર, ફલકમાં ગમે ત્યાં નથી ગોઠવાતા. હા, ફલકમાં અહીંયા કંઈ આડાવડા નથી ગોઠવાતા, એ ફલકના સેન્ટર ઉપર ગોઠવાય છે, ફલકના કેન્દ્ર ઉપર ગોઠવાય છે. તો આવા એકમ કોષને અંતકેન્દ્રિત એકમ કોષ આપણે કહીશું. આ એકમ કોષની રિલેટેડ કોઈ ગણતરી કે એવું કંઈ આવતું નથી, માત્ર આ વ્યાખ્યાને જ આપણે કન્સિડર કરશું. બરાબર. તો આ આપણે ઘણા બધા આપણે પ્રકારો જોઈ ગયા છીએ. એકમ કોષના મુખ્યત્વે પ્રકારો આપણે ફિનિશ કર્યા. હવે આપણે લાસ્ટ બ્રેવિસ લેટિસની રચનાઓ વિશે જોવાનું છે, અને આપણે આને યાદ પણ રાખવાનું છે. બરાબર જોઈ લ્યો, બ્રેવિસ લેટિસની રચનાઓ કેવી રીતે આપણે જોવાની છે. બ્રેવિસ લેટિસની રચનાઓ ટોટલ 14 પ્રકારની છે. બરાબર ધ્યાન આપજો. બ્રેવિસ લેટિસની રચનાઓ ટોટલ 14 પ્રકારની છે.
પણ એકચ્યુઅલી એને કેટેગરી વાઇઝ આપણે ડિવાઈડ કરીએ તો આપણે કેટેગરી વાઇઝ એના 7 પ્રકાર અલગ અલગ પાડી શકશું. બરાબર જોજો અહીંયા. એક છે સાદો ઘન, ત્યારબાદ ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. તો આપણે આને પહેલાં યાદ રાખીએ કેવી રીતે આની સિચ્યુએશન છે. હું તમને પહેલેથી કહી દઉં કે આમાંથી ઘણા બધા MCQs NCERTમાં અને JEE અને નીટમાં પણ પૂછાય છે. સૌથી પહેલી વસ્તુ તો તમારે આ યાદ રાખવી પડશે, એનું અક્ષીય અંતર A, B અને C ની સિચ્યુએશન શું છે એના MCQ પૂછાય છે. બીજું એના ખૂણા આલ્ફા બીટા ગેમા કેવા હોય એના MCQ પૂછાય છે. આ ઉપરાંત ઘણા બધા એક્ઝામ્પલ ઉદાહરણ સહિત પણ તમને MCQ પૂછાય છે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેને આપણે એક રીતના આપણે ગોખવો પણ પડે, પણ આપણે યાદ રાખવો પડશે. સિસ્ટમેટિકલી જેટલી ટ્રાય કરીએ એવી રીતે આપણે આને યાદ રાખવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં આ જે 7 વસ્તુઓ આપણે જે ભણવાની છે એમાંથી આપણે ચાલુ કરીએ. પહેલું સમઘન પ્રકારનું. તો સમઘન કોને કહેવાય એટલી જસ્ટ વસ્તુ યાદ રાખવી કે સમઘન એટલે એકદમ પ્યોર સમઘન. એમાં A, B અને C સરખા હોય. A = B = C. અહીંયા સ્પષ્ટ દેખાય જ છે. A ધાર, B ધાર અને C ધાર. બરાબર. આ ત્રણે ટાઈપની ધારની સાઇઝ એક જ સરખી છે. A, B, C સરખા હોય અને આલ્ફા બીટા ગેમા એ એક્ઝેક્ટલી 90 ડિગ્રીના હોય, કાટખૂણાના હોય. તો એકદમ આપણે એમ કહેવાય કે સુવ્યવસ્થિત ગોઠવાયેલો કોઈ હોય ને તો આપણે એમ કહેવાય કે સમઘન ટાઈપનો એકમ કોષ. ABC ઇક્વલ અને આલ્ફા બીટા ગેમા ઇક્વલ 90 અંશ. હવે ત્યારબાદ વિચારો કે આ જે સીધી લીટી છે એ ત્રાસી થઈ જાય છે. બરાબર. આખો સમઘન જે અપવર્ડમાં હતો તે હવે ત્રાસો થઈ ગયો. બરાબર. આવી રીતે યાદ રાખવું. બરાબર. ત્રાસી સિચ્યુએશન થઈ ગઈ. જો ત્રાસી સિચ્યુએશન થઈ ગઈ તેમ છતાં અહીંયા A, B અને C ની વેલ્યુ તો સરખી જ છે. બરાબર. A, B અને C સરખા કહેવાશે, પણ આલ્ફા બીટા ગેમા, બરાબર જોજો, આલ્ફા બીટા અને ગેમા હવે તે 90 અંશના નથી. આલ્ફા બીટા ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. બરાબર. કારણ કે સમઘન કેવો થઈ ગયો છે? થોડો ત્રાસો થઈ ગયો છે. લાઇનસર યાદ રાખજો. તો યાદ રાખો, પહેલું સમઘન અને બીજું ત્રાસું થઈ જાય એને શું કહેવાય? ટ્રાઇગોનલ. બરાબર. ટ્રાઇગોનલ એટલે કે આ ત્રાસું. હવે ત્રીજી વસ્તુ ઉપર જઈએ. ત્રીજી વસ્તુ એવું વિચારો કે જે પેલો સમઘન હતો ને, સમઘન આવો એ લાંબો થઈ ગયો. મતલબ સમઘનની લંબાઈ વધી ગઈ. બરાબર. આવી રીતે. તો સમઘનની લંબાઈ વધે તો જરા વિચારો. અહીંયા હું એમ પહેલા તો કહી શકું કે A અને B સરખા છે, પણ C આડાવડો થઈ ગયો. A = B. બરાબર જોજો, આ A અને આ B આ સરખા છે, પણ જુઓ ઊંચાઈ વધી ગઈ કે નહીં? ઊંચાઈ વધી ગઈ એટલે હું એમ કહી શકું નોટ ઇક્વલ ટુ C. બરાબર. આ A = B ઇઝ નોટ ઇક્વલ ટુ C થાય. પણ જરા જોજો, આલ્ફા બીટા અને ગેમા તો સમઘન જેવા જ છે. સમઘન જેવા એટલે કે 90 ડિગ્રીના. બરાબર. તો આ યાદ રાખજો. ત્રીજું, પહેલું હતું સમઘન, પછી એને ક્રોસ કર્યું, પછી એને લાંબુ કર્યું. તો યાદ રાખજો આ થશે ટેટ્રાગોનલ. તો 1, 2 અને 3 સિચ્યુએશન થઈ ગઈ. ચોથી સિચ્યુએશન આવે છે હેક્ઝાગોનલ. ચલો, હેક્ઝા એટલે ષટકોણીય. એ તો સિમ્પલ જ છે, એના નામ ઉપરથી જેનું નામ આવી ગયું છે ષટકોણીય. આવું કંઈક આકૃતિ થશે. હવે આ આકૃતિમાં સ્પષ્ટલી વિચારો તો હું એમ કહી શકું અહીંયા A અને B સમાન થાય. સમજાય છે? A = B થશે. પણ જુઓ ઊંચાઈ બદલી ગઈ. ઊંચાઈ બદલી ગઈ એટલે નોટ ઇક્વલ ટુ C હું એમ કહી શકું. A = B નોટ ઇક્વલ ટુ C. બીજું, આલ્ફા અને બીટા ખૂણા. જરા જોજો, આલ્ફા ખૂણો એટલે કે આ ખૂણો કાટખૂણો છે, અને સિમિલર એની બાજુમાં આવેલો બીટા ખૂણો પણ કાટખૂણો છે. તો આલ્ફા અને બીટા આ બંને 90 અંશના થશે. પણ જરા જુઓ, સમતલની અંદર આવેલા ખૂણા 90 અંશના નથી. સમતલની અંદર આવેલા ખૂણા એટલે કે ગેમા ખૂણો, એક ખૂણો કેવો થશે? 120 અંશનો થશે. બે ખૂણા 90 અંશના અને ત્રીજો ખૂણો 120 અંશનો. તો આ યાદ રાખવાનું છે. યાદ રાખો, પહેલું હતું સમઘન, એને થોડુંક ક્રોસ કરી નાખ્યું તો ટ્રાઇગોનલ, એને લાંબુ કરી નાખ્યું તો ટેટ્રાગોનલ, અને ત્યારબાદ હેક્ઝાગોનલ. જો કે હેક્ઝાગોનલ તો અલગ જ આવે.
આ ચાર નામને આપણે કન્ટિન્યુઅસલી યાદ રાખવાના, બરાબર. પહેલું છે સમઘન, બીજું ટ્રાયગોનલ, પછી ટેટ્રાગોનલ અને હેક્ઝાગોનલ. હવે જે 3 જણા વૈધા ને એ થોડાક અલગ છે. આ ત્રણ જણામાં સિચ્યુએશન ખૂબ જ આડાઅવળી છે. પહેલી વસ્તુ હું તમને કહી દઉં કે આ 3 જણામાં A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C થશે. એટલે આ તમને યાદ રાખવાનું કામ પડશે. ટ્રાયક્લિનિક, ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિક. યાદ રાખજો, આ 3માં A, B અને C બાજુઓના માપ એક સમાન રહેશે નહીં, બરાબર. તો પહેલેથી ચાલુ કરીએ. ટ્રાયક્લિનિક હમણાં કીધું એમ A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C તો છે જ આ બધાની અંદર. A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C અને આમાં પણ. હવે ટ્રાયક્લિનિકની અંદર આલ્ફા, બીટા અને ગેમા પણ સરખા નથી. જોજો, એક MCQ પૂછાશે, એકમ કોષની બ્રેવિસ રચનામાં સૌથી અસ્થાયી સ્વરૂપ કયું છે? સૌથી અસ્થાયી સ્વરૂપ રહેશે ટ્રાયક્લિનિક, કારણ કે સૌથી, બરાબર. જોજો, આ રચના ખૂબ જ ડિફિકલ્ટ બને. ABC સમાન ન હોય, અવ્યવસ્થિત, અને આલ્ફા, બીટા, ગેમા પણ અવ્યવસ્થિત છે. તો આ રચનાને અવ્યવસ્થિત અથવા અસ્થાયી સ્વરૂપ આપણે કહેશું. તો આ રચના છે ટ્રાયક્લિનિક. ત્યારબાદ ઓર્થોરોમ્બિક ઉપર આવીએ. જુઓ, ઓર્થોરોમ્બિકમાં મેં તમને પહેલી શરત તો કહી દીધી, આ 3ની અંદર ABC તો સરખા નથી. ઓર્થોરોમ્બિકમાં આલ્ફા, બીટા અને ગેમા જો કે વ્યવસ્થિત છે. આલ્ફા, બીટા, ગેમા 90 અંશના થશે. યાદ રાખજો, આમાં આલ્ફા, બીટા, ગેમા સમાન હોતા નથી. અહીંયા આલ્ફા, બીટા, ગેમા સમાન છે અને 90 અંશના છે. તો આનું નામ થાય ઓર્થોરોમ્બિક. ટ્રાયક્લિનિક પછી ઓર્થોરોમ્બિક. અને ઓર્થોરોમ્બિક પછી આવે છે મોનોક્લિનિક. મોનોક્લિનિકમાં એવું છે કે આમાં આલ્ફા અને બીટા સમાન બનશે નહીં, બરાબર. આલ્ફા, બીટા સમાન નહીં બને, જ્યારે આલ્ફા અને ગેમા 90 અંશના થશે. તો આ 3 સિચ્યુએશન આપણે અહીંયા અલગ અલગ રીતે જોઈ લીધી. તો યાદ રાખો હંમેશા, પ્રથમ 2 વસ્તુઓ, સમઘન સીધું છે, ટ્રાયગોનલ થોડું ત્રાસું છે, ટેટ્રાગોનલ લાંબુ છે, હેક્ઝાગોનલ એટલે ષટકોણીય રચના. ત્યારબાદ આ 3 વસ્તુ અસ્થાયી, મતલબ કે બધા અલગ અલગ છે. ટ્રાયક્લિનિકમાં બધું અલગ અલગ છે, ઇક્વલ નથી. ઓર્થોરોમ્બિકમાં ABC ઇક્વલ નથી પણ આલ્ફા, બીટા, ગેમા ઇક્વલ છે. અને મોનોક્લિનિકમાં ABC ઇક્વલ નથી પણ આલ્ફા, ગેમા 90 અંશના રહેશે. આના અમુક નામ આપણે પણ જોઈ લઈએ. તો ફરીથી જુઓ, મેં અહીંયા કીધેલું કે આપણે અહીંયા ટોટલ બ્રેવિસ લેટિસ 14 છે. 14 બ્રેવિસ લેટિસ છે, પણ અહીંયા એકચ્યુઅલી ઘન તમને 7 જ દેખાડ્યા. તો આપણે એનો મતલબ એવો કાઢશું કે આ 7ની અંદર પણ ઘણા બધા બીજા પ્રકારો હશે. તો જોજો બરાબર. સૌથી પહેલો પ્રકાર આપણે જોયો તો ઘન ટાઈપનો, મતલબ કે સાદો ઘન. આ સાદા ઘનની અંદર 3 પોસિબિલિટી આવી જાય: સાદો ઘન, અંતઃ કેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન. એટલે ઇન શોર્ટ આની અંદર 3 બ્રેવિસ લેટિસ આવી ગયા, બરાબર. આદિમ એકમ કોષ, અંતઃ કેન્દ્રિત એકમ કોષ અને ફલક કેન્દ્રિત એકમ કોષ, જે હમણાં આપણે વ્યાખ્યાઓ જોયેલી જ છે. આના એક્ઝામ્પલ્સ યાદ રાખવાની કોશિશ કરજો. NaCl, ZnS, કોપર, એ પણ MCQ રિલેટેડ આપણને પૂછાય છે. બીજું છે ટ્રાયગોનલ. ટ્રાયગોનલ એટલે મેં કીધું તો થોડુંક ત્રાસું હોય એવું. આમાં બીજી કોઈ રચના નથી, મતલબ એ પોતે એક જ સિચ્યુએશન છે. મતલબ ટ્રાયગોનલની અંદર એ પોતે એકલો જ છે. જેના એક્ઝામ્પલમાં યાદ રાખજો, સિન્ના બાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાયેલું છે. સિન્ના બાર એ કેવા પ્રકારનો એકમ કોષ છે? તો જવાબ આવશે ટ્રાયગોનલ. ચલો, આ 2 વસ્તુ થઈ ગઈ. ટેટ્રાગોનલ એટલે કે લાંબી રચના. ટેટ્રાગોનલમાં 2 સિચ્યુએશન્સ આવી શકે છે. ટેટ્રાગોનલમાં આદિમ એકમ કોષ અને અંતઃ કેન્દ્રિત એકમ કોષ આવે. એનો મતલબ ટેટ્રાગોનલમાં ટોટલ 2 ટાઈપના બ્રેવિસ લેટિસ છે. અને એના એક્ઝામ્પલ્સ જોઈ લો. જો SnO2, TiO2, CaSO4 અને સફેદ સ્ટેનસ એટલે કે T. હેક્ઝાગોનલ પોતે એક જ રચના ધરાવે છે, પોતાની જ સેપરેટ એક રચના. હેક્ઝાગોનલ રચનામાં ગ્રેફાઇટ, ZnO અને કેડમિયમ સલ્ફેટ છે. બને તેટલું આપણે આ યાદ રાખશું, કારણ કે ગોખણ પટ્ટી જેવું થઈ જશે, પણ MCQ પૂછાય છે. લાસ્ટમાં 3 વસ્તુ જોઈએ જે ખૂબ જ અસ્થાયી છે. ટ્રાયક્લિનિક એકદમ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોય, એ પોતે એક જ છે, બરાબર. બીજું કોઈ નથી, એના બીજા કોઈ પ્રકાર નહીં પડે.
ટ્રાયક્લિનિકમાં આવશે પોટેશિયમ ડાઇક્રોમેટ, CuSO4 ઇન્ટુ 5H2O, મોરથોથુનું દ્રાવણ કહેવાય, અને બોરિક એસિડ H3BO3. ઓર્થોરોમ્બિક, જરા જોજો, ઓર્થોરોમ્બિકની અંદર ઘણી બધી પોસિબિલિટીઝ છે. ઓર્થોરોમ્બિકમાં આદિમ એકમ કોષ, અંતઃકેન્દ્રિત એકમ કોષ, અંત કેન્દ્રિત એકમ કોષ અને ફલક કેન્દ્રિત. એટલે ઓર્થોરોમ્બિકમાં સૌથી વધારે 4 ટાઈપના બ્રેવાઇસ લેટિસ પોસિબલ બને છે. એમની અંદર રોમ્બિક સલ્ફર, KNO3, BaSO4 જેવા એક્ઝામ્પલ છે. અને લાસ્ટમાં મોનોક્લિનિક. મોનોક્લિનિક આની અંદર 2 પોસિબિલિટી છે, આદિમ એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ. બરાબર. આની અંદર આ 2 પોસિબિલિટીના અમુક એક્ઝામ્પલ છે, મોનોક્લિનિક સલ્ફર, Na2SO4 ઇન્ટુ 10H2O. તો આની અંદર ટોટલ 2 બ્રેવાઇસ લેટિસ પોસિબલ છે. આવી રીતે આપણે બધા જો 7-7ની પોસિબિલિટી ભેગી કરીએ તો 14 થઈ જશે. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 થઈ ગયું. તો આ મેઇનલી કોષ્ટક ઉપર ફોકસ કરવું. આગળની આકૃતિઓ નહીં દોરો તો ચાલશે, બરાબર, પણ તમને ખબર હોવી જોઈએ કે સાદા ઘનમાં સિચ્યુએશન શું છે, આલ્ફા બીટા ગેમા કેવા છે, ટેટ્રાગોનલમાં ABC કેવા છે, આલ્ફા બીટા ગેમા કેવા છે, સફેદ ટીન હોય તો એનો પ્રકાર કેવો થાય, સીના બાર હોય તો એનો પ્રકાર કેવો થાય. આ કોષ્ટક તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તો કોષ્ટકને એટલું યાદ રાખવા માટે લખજો, બાકી બધું લખવાની કોઈ જરૂર રહેતી નથી. ઓકે, તો હાલ પૂરતો આ લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. ખૂબ જ અગત્યના એવા આપણે એકમ કોષને રિલેટેડ વાતો આપણે કરી. બરાબર, એકમ કોષના પ્રકારો આપણે જોઈ ગયા, એકમ કોષની અંદર બ્રેવાઇસ લેટિસના પ્રકારો જોઈ ગયા. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ એકમ કોષની વાતો આગળ વધારશું અને ગણતરીઓ તરફ આપણે ધીમે ધીમે આગળ જઈશું. થેન્ક યુ.